પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારના મંદિરની ભવ્ય ત્રિદિવસની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ત્રિદિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું. આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 3 દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે સમગ્ર ગ્રામજનો તેમજ બહારથી પધારેલ મહેમાનોને સાથે ભોજન પ્રસાદ લઈ પાવન થયા હતા. તેમજ સમગ્ર ગામમાં પ્રતિષ્ઠા જેવા પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે. બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગ્રામજનો અને ગામના જિલ્લા પંચાયતના ડેલિગેટ ભારતીબેન દિનેશભાઈ ચૌધરી અને કાનજીભાઈ ચૌધરી, અમરતભાઈ ભેમાભાઈ ચૌધરી, ગંગાસભાઈ હેમરાજભાઈ ચૌધરી, નાઈમણીભાઈ કેવળભાઈ ચૌધરી, મેઘરજભાઈ સવાભાઈ તેમજ સમગ્ર આગેવાનો તેમજ મહાનુભાવોની તેમજ સાધુ સંતો મહંત શ્રી અંકુશગીરી બાપુ સણાદરવાળા, પરમ પૂજ્ય શ્રી અંબારામભાઈ ભીખાભાઈ ફૂલપુરા અને બ્રહ્માકુમારીના પ્રેમીલાબેને હાજરી આપી હતી અને ડોક્ટર સિંહ સાહેબ ઉપસ્થિતિમાં આરસી વચન આપ્યા હતા. સમસ્ત ફૂલપુરા ગામ ના પાવન ભૂમિ ઉપર અમારા ગામે રામજી મંદિર અને શિવાલય નતા નવી પ્રતિષ્ઠા રામજી મંદિરની અને શિવાલય રામેશ્વર મહાદેવ અને રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠાનું જે આયોજન કરેલું છે એની અંદર સમસ્ત ફૂલપુરા ગામ પરિવાર તરફથી અમારું સૌ લોકોનું અભિવાદન છે. આવેલા મહેમાનોનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મહેમાનો પધારે એવી અમે સૌ ગામ લોકો અપેક્ષા રાખીએ છીએ. આજે ગામનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો પહેલો દિવસ છે 19/4, પછી 20/4 અને 21/4 પ્રતિષ્ઠા છે અને એની અંદર સમગ્ર પ્રજાજનો આજુબાજુના ગામડાઓ અને આગેવાન પ્રતિભા વ્યક્તિઓ પધારે એવી આ અમે ગામ લોકો સર્વે વિનંતી કરીએ છીએ. અમારા આ ફૂલપુરા ગામને ભૂમિને આપના પગલાં કરી અને પાવન કરો એવી અમે સૌ ગ્રામજનો અપેક્ષા રાખીએ છીએ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. ફૂલપુરા ગામના આંગણે ભગવાન શ્રી રામેશ્વર મહાદેવ પરિવાર તેમજ રામચંદ્ર ભગવાન પરિવાર દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠાનું આ મંગલ આયોજન ફૂલપુરા ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે. વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ 11, 12 અને 13 એમ 3 દિવસનો આ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી રંગે ચંગે એનો શુભારંભ થયો છે. ગામના આબાલ વૃદ્ધના હૃદયની અંદર ભગવાનની પ્રતિષ્ઠાને લઈને અનેરો આનંદ, અનેરો ઉમંગ અને અનેરો ઉત્સવ છે. આંગણે આવનાર તમામ ઉપવાસીઓ, મહેમાનો, સાધુ સંતો અને ભૂદેવોનું હરખાતા હૈયે ગ્રામ સમસ્તજનો સ્વાગત અને આતિથ્ય કરી રહ્યા છે. 3 દિવસ પ્રતિષ્ઠા સમય દરમિયાન ગામ દ્વારા પધારનાર સૌના માટે ભગવાનના ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે. પંચકુંડી પ્રતિષ્ઠા યજ્ઞ ઋષિ પરંપરા અનુસાર વાંસથી બનેલો આખો આ યજ્ઞ મંડપ છે અને ખૂબ ઉમંગ અને ઉત્સાહથી વિદ્વાન બ્રાહ્મણોના સાથ અને સહકારથી પ્રતિષ્ઠાના આચાર્ય તરીકે ભગવાનની કૃપાથી 3 દિવસનો આ પ્રતિષ્ઠા યજ્ઞ હું સંભાળી રહ્યો છું, જેમાં ગામના વડીલો અને આબાલ વૃદ્ધ તમામનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે. ખૂબ ખૂબ આનંદ છે. પરમાત્મા રામચંદ્ર ભગવાન રામેશ્વર મહાદેવ સૌને સુખી રાખે, સૌનું કલ્યાણ કરે
સૌનું મંગલ કરે, વિશ્વ સમસ્તનું કલ્યાણ કરે, ગાય બ્રાહ્મણ સનાતન સંસ્કૃતિની રક્ષા કરે એ નમ્ર વિનંતી સાથે અસ્તુ. દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.